નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પરિચય યુટ્યુબ ચેનલમાં। આજે તારીખ 30 જાન્યુઆરી 2024 ની આજની સવારની હવામાન અપડેટની માહિતી મેળવીએ તો ગુજરાતમાં ઠંડી, પવન અને ઝાકળના રાઉન્ડની સંપૂર્ણ માહિતી મેળવશું। આ સાથે જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે, તેની અસર ગુજરાતમાં કેવી જોવા મળશે તેની પણ અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો। તો મિત્રો વાત કરવા જઈએ તો ધીરે ધીરે ગુજરાતની અંદર ઠંડીનો ઘટાડો જોવા મળી રહ્યો છે। દિવસે દિવસે તાપમાન પણ અત્યારે ઉપર જોવા મળી રહ્યું છે। આવનાર દિવસોમાં ગુજરાતની અંદર કોઈ ઠંડીમાં વધારો થાય તેવી શક્યતા ખૂબ ઓછી જોવા મળી રહી છે। સાથે જ અત્યારે જે નોર્મલ તાપમાન ચાલી રહ્યું છે તેમાં પણ હજુ વધારો થાય તેવું અનુમાન રહેલું છે। અત્યારે બપોર દરમિયાન મહત્તમ તાપમાન 30 ડિગ્રી આજુબાજુ નોંધાઈ રહ્યું છે। તે આવનારી 5 તારીખ સુધી યથાવત જોવા મળી શકે છે। જ્યારે રાત્રિનું નોર્મલ તાપમાન નોંધાઈ રહ્યું છે લઘુત્તમ, તે પણ અત્યારે દિવસે દિવસે વધી રહ્યું છે। જ્યારે 15 ડિગ્રી કરતાં પણ ઉપર તાપમાન પહોંચી ગયું છે, તેમાં પણ હાલ તો વધારો ન થાય તેવી શક્યતા દેખાઈ રહી છે। 5 તારીખ બાદ રાત્રિના લઘુત્તમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો જોવા મળશે અને સામાન્ય ઠંડી જોવા મળે તેવી શક્યતા દેખાઈ રહી છે। બાકી ગુજરાતની અંદર કડકડતી ઠંડીનો રાઉન્ડ હવે કોઈ જોવા નહીં મળે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાના છે બેક ટુ બેક 3, પરંતુ તેની ખાસી અસર ગુજરાતમાં નહીવત જોવા મળી શકે છે। ફક્ત ગુજરાતની અંદર કોઈક વિસ્તારની અંદર ખાસ કરીને વાદળો જોવા મળી શકે છે। અત્યારે જે વાદળો જોવા મળી રહ્યા છે તે અમુક વિસ્તારની અંદર સાંજ દરમિયાન કચ્છના વાદળો જોવા મળી રહ્યા છે। બાકી ગુજરાતની અંદર કોઈ માવઠાના વરસાદની સંભાવના દેખાઈ રહી નથી, તેમજ માવઠું થાય તેવા પણ હાલ તો સંજોગો જણાઈ રહ્યા નથી। હવે ધીરે ધીરે ગુજરાતમાંથી શિયાળો વિદાય લેશે અને ખાસ કરીને 20 ફેબ્રુઆરી દરમિયાનથી આ શિયાળો નિવૃત્તિ લે એટલે કે વિદાય લે તેવી શક્યતા છે। ત્યારબાદ ઉનાળાની શરૂઆત ધીરે ધીરે જોવા મળી શકે છે। અત્યારે ગુજરાતની અંદર બેવડી ઋતુ જોવા મળી રહી છે। બપોર દરમિયાન ગરમી પડી રહી છે એટલે કે ઉનાળો અનુભવાઈ રહ્યો છે, જ્યારે રાત્રે અને વહેલી સવારે શિયાળાની સામાન્ય ઠંડી જોવા મળી રહી છે। એટલે ગુજરાતની અંદર ઋતુ પરિવર્તન જોવા મળી રહ્યું છે। આવનાર દિવસોની અંદર પણ આવી જ રીતે ઘણા બધા ફેરફારો જોવા મળશે, તેમજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે, પરંતુ તેની ખાસી અસર ગુજરાતમાં નહીવત જોવા મળી શકે છે। આવનારી 5 ફેબ્રુઆરી સુધી ગુજરાતનું રાત્રિનું લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી આજુબાજુ જોવા મળી શકે છે। તેમાં થોડો ઘટાડો થશે, પરંતુ સામાન્ય ઘટાડો જોવા મળી શકે છે। બાકી આવનારી 5 તારીખ સુધી બપોરનું મહત્તમ તાપમાન આવી જ રીતે નોંધાય 30 ડિગ્રી આજુબાજુ તેવું અનુમાન દેખાઈ રહ્યું છે। બાકી ગુજરાતની અંદર ઠંડીમાં વધારો થાય તેવી શક્યતા ખૂબ ઓછી રહેલી છે। તે ઉપરાંત વાત કરીએ તો પવનની ઝડપ અત્યારે નોર્મલ ચાલી રહી છે 10 થી 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે। તે ઉપરાંત આવનારા 4-5 દિવસ પવનની ઝડપમાં થોડો વધારો જોવા મળશે ને 10 થી લઈને 15 કિલોમીટર પ્રતિ કલાક, અને ત્યારબાદ અમુક વિસ્તારની અંદર દરિયાકાંઠાના ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર 10 થી લઈને 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવું અનુમાન દેખાઈ રહ્યું છે। આ સાથે ગુજરાતની અંદર હવે ઝાકળ વરસાદનો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે। 2-3 દિવસથી અમુક વિસ્તારની અંદર સામાન્ય ઝાકળ વરસાદ પણ જોવા મળ્યો હતો। આગામી 4 ફેબ્રુઆરી સુધી ગુજરાતની અંદર ઝાકળ વરસાદનો રાઉન્ડ જોવા મળશે, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના જિલ્લાઓ, કચ્છના જિલ્લાઓ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર સામાન્ય કરતાં વધુ અને અમુક વિસ્તારની અંદર ભારે ઝાકળ વરસાદ નોંધાઈ શકે છે। એટલે કે ડ્યુ એક પ્રકારનો ઝાકળ વરસાદનો રાઉન્ડ મોટો જોવા મળે તેવું અનુમાન રહેલું છે, જેના કારણે વિઝિબિલિટી પણ ઘટી શકે છે અને વહેલી સવારે ધુમ્મસ જોવા મળશે ગાઢ। તેમજ સૌરાષ્ટ્રની અંદર જામનગર હોય, દ્વારકા, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જુનાગઢ સહિતના વિસ્તારની અંદર ભારે હિમવર્ષા એટલે કે ઝાકળ વરસાદ નોંધાઈ શકે છે। કચ્છના તમામ વિસ્તારની અંદર પણ ભારે ઝાકળ વરસાદ જોવા મળશે। ઉત્તર ગુજરાતની અંદર સાબરકાંઠાનો વિસ્તાર, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા એટલા જિલ્લાના તાલુકાઓ અને તેમજ એ વિસ્તારની અંદર ભારે ઝાકળ વરસાદ નોંધાય તેવું અનુમાન દેખાઈ રહ્યું છે। બાકી ગુજરાતની અંદર આ ઝાકળ વરસાદનો રાઉન્ડ 4-5 દિવસ જોવા મળી શકે છે અને 30, 31 અને 1-2 ફેબ્રુઆરી સુધી એમ 4 દિવસ ગુજરાતની અંદર ઝાકળ વરસાદનું પ્રમાણ વધુ જોવા મળે તેવી શક્યતા દેખાઈ રહી છે। તો મિત્રો, આ અત્યારની વહેલી સવારની અપડેટ, ફરી એક નવા વિડીયો સાથે મળીશું। આજ માટે એટલું જ।